પાટણના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો છે। વરસાદી પાણી ફરી વળતા 27 લોકો ફસાયા છે। વોવા ગામમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। એસડીઆરએફની ટીમ દ્વારા બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। કલેક્ટર સહિતના અધિકારીઓ વોવા ગામે પહોંચ્યા છે। સફળતા નહીં મળે તો હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે તેવું કલેક્ટરનું કહેવું છે। 27 જેટલા લોકો ફસાયા છે અને તંત્ર દ્વારા નગરપાલિકા પાટણની એક બોટ મોકલવામાં આવી છે। એ ઉપરાંત એસડીઆરએફની ટીમ અહીંયા આવી ગઈ છે। એસડીઆરએફની બોટ અત્યારે પહોંચી રહી છે। એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે। છેલ્લી સ્ટેટસ શું છે અત્યાર સુધીમાં? અત્યારે સ્ટેટસ એ છે કે અંદર જે બોટ ગઈ છે એ લોકો ત્યાંથી સેફ કરી અને આગળ ઉપર ઊંચાણવાળા વિસ્તારની અંદર લોકોને મોકલી આપશે। એક મહિલા 1 દિવસની બાળકી છે એ લોકોને બચાવવામાં આવી ગયા છે। એ લોકો બચી ગયા છે। એ સિવાય બકુતરાની અંદર 4 લોકો હતા, એ લોકોને બચાવવામાં આવેલા છે। ઉપરાંત આજ સવારથી લઈને અત્યાર સુધીમાં 21 જેટલા લોકોને બચાવવામાં આવેલા છે।